Number 4. Suppose the number of element in set A is P. Set A ની અંદર કેટલા એલિમેન્ટ છે કીધું છે? P જેટલા. The number of elements in set B is Q. Set B ની અંદર કેટલા number of elements છે? તો કહે છે કે Q છે. And number of elements in A cross B. A cross B ની અંદર કેટલા કીધા છે? 7. તો P square plus Q square શું થતું હશે? P into Q. Yes, કદાચ number of A cross B ની ઇક્વેશન હતી number of A into number of B. As per question, number of A કેટલા છે? P છે. Number of B Q. તો PQ7 આ એક કન્ડિશન હતી. એકને સબસ્ટિટ્યુટ કરી દે નાખી દે. મારે તો p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર લાવવું છે પણ પછી એના માટે એક અનનોન તો પછી કેવી રીતના સોલ્વ કરીશું? એક અનનોન તો આવશે અહીંયા p q મળી જશે. અચ્છા ના તો બીજું કઈ ડેટામાંના સિવાય આપેલું છે q number of elements in a cross b is 7 ના બસ બીજું કઈ આપ્યું નથી. then p square plus q square is equal to what? એક assumption કરી છે કઈ assumption કરી શકાય. હવે એવું વિચારો a cross b સેટ ની અંદર ટોટલ કેટલા એલિમેન્ટ્સ કેટલી ઓર્ડર પેર્સ બની છે? 7. તો આપણો રૂલ એવો છે કે a cross b માં જેટલી બી ઓર્ડર પેર બને એ a ના એલિમેન્ટ અને b ના એલિમેન્ટનો પ્રોડક્ટ થતો હોય. તો 7 ના પોસિબલ પ્રોડક્ટ્સ કયા છે? 7 into 1 અથવા 1 into 7 એના સિવાય બીજા કોઈ ના આવી શકે. તો પછી હું અઝ્યુમ કરી લઉં કે p7 છે ને q1 છે અથવા p1 છે ને q7 છે. ગમે તે ચાલે. તો let us assume p is equals to 7 and q is equals to 1. તો p square plus q square 49 plus 1. તો આ ફાઇનલ આન્સર ઓપ્શન ચેક કરી લઈએ. સી તો ફાઇનલ આન્સર બરાબર. અઝમ્પશન બેઝથી જોવું પડશે. હા બરાબર. ચલો નંબર 5. એક ફિગર ડ્રો કરીને આપી છે. આ p છે q છે અને r છે. આટલો રીજન હાઇલાઇટ કરીને આપજો અને પૂછે છે કે આ જે રીજન છે એ ઓપ્શન્સ આપ્યા છે એમાંથી કયો પોસિબલ રીજન લાગે છે? તો ઓપ્શન્સ 1 બાય 1 જોતા જઈએ. ચાલો પહેલો ઓપ્શન p યુનિયન q માઈનસ p ઇન્ટરસેક્શન q. p યુનિયન q એટલે તો આખું p અને q આખો સેટ આવી જાય. એમાંથી શું માઈનસ કરવાનું છે? p અને q નું ઇન્ટરસેક્શન. તો માઈનસ કેટલો થાય? આટલો જ પોર્શન માઈનસ થાય કરે. પણ આ બીજો બધો તો આવે જ અંદર. પણ હાઇલાઇટેડ પોર્શન માં બધું કશું જ છે નહીં એટલે એ તો ના જ આવે. b q અને r નું યુનિયન એનું કોમન p જોડે લે. q અને r નું યુનિયન એટલે તો q ને r આખો આવી ગયો.
એનું ઇન્ટરસેક્શન એટલે કે કોમન પોર્શન લેવાનું છે p જોડે. તો કદાચ યસ આટલો જ કોમન પોર્શન p નો આવે છે. તો હું કહી શકું ઓપ્શન ફ્રોમ ઓપ્શન ચેકિંગ. બરાબર, ડાયરેક્ટ ઓપ્શન ચેક જ કરવાના છે. બરાબર. નંબર 6. આ તો એને આવું જોઈએ. બહુ નહીં. એના ચાન્સીસ ખરા. ચાલ આવું કંઈક આપ્યું. an આવો કંઈક આપ્યો છે આ ફોર્મમાં છે સેટ ના અને પૂછે છે કે 3n ઇન્ટરસેક્શન 7n શું થતો હશે. તો હવે 3n એટલે શું? એના બદલે એની જગ્યાએ 3 ઇન્ટુ નેચરલ યસ એની જગ્યાએ 3 મૂકું છું હું. તો આ લખાશે આવી રીતના 3x set of 3x such that x belongs to natural number. તો x નેચરલ નંબર માંથી છે. પહેલો નેચરલ નંબર કયો હોય? 1. તો મૂકું તો આન્સર 3 કહેવાય. બીજો નેચરલ નંબર 2 મૂકું તો 6 9 ડોટ ડોટ ડોટ. તો બધા જ 3 ના મલ્ટીપલ્સ આયા. હવે 7n ફાઇન્ડ કરું છું. સેમ વસ્તુ લખી 7x such that x belongs to natural number. 7 14 21 ડોટ ડોટ ડોટ. તો કદાચ આ 3n આવ્યો આ 7n આવ્યો. હવે તમને એવું પૂછે છે કે 3n અને 7n સેટ નો ઇન્ટરસેક્શન છે. તો એવો નંબર જે 3 અને 7 બંનેથી ડિવિઝિબલ છે. પહેલો આવે 21 કદાચ, પછી બીજો 42 21 ના જ બધા મલ્ટીપલ્સ આવશે બધા, પછી 63 કે આ બધા નંબર્સ એવા છે જે 3 અને 7 થી ઇન્ટરસેક્ટ થતા એટલે કે ડિવિઝિબલ થતા હશે. બંનેના અંદર કોમન પોર્શન આવતો હોય. તાને શું લખાય 21x such that x belongs to natural number અને as per rule આને લખાય 21x. તો ફાઇનલ આન્સર 21x. બરાબર 10 ના થાય. જનરલ કેસમાં ફોલો થતું હોય પણ એક વખત કરવાનું બેટર. બરાબર, કદાચ કઈ રૂલ બદલી કાઢ્યો હોય પૈસામાં યુનિયન આપણે ક્યાં વાલી ઇન્ટરફેસ ને યાદ રાખો. ધ્યાનમાં તો બહુ મોટો ફેક્ટ હોય. 3 ને બધા આવી ગયા 7 ને જો યુનિયન પૂછે પણ એવું લગભગ નહીં પૂછે કારણ કે તો બહુ મોટો સેટ થાય. નંબર 7. If a set has n greater than or is equals to one element, એક અથવા એકથી વધારે એલિમેન્ટ, then number of proper subsets are. Number of proper subsets are. તો subsets કોને કહેતા હતા? પહેલા તો મારે એ લખવું છે યાદ આવે કે કોને કહેતા હતા. જેમ કે સેટ એક આવો છે 1 2 પોસિબિલિટીઝ 3. તો હવે આના મારે સબસેટ્સ લખવા હોય પહેલા મને એમ કહો સબસેટ્સ ને નંબર ઓફ સબસેટ શો કરવા માટેની ઇક્વેશન શું? 2 રેશિયો અને એને ડિનોટ કેવી રીતના કરતા હતા? p રેશિયો 2 રેશિયો. આવ સાચું લાગે? ઇક્વેશન ની વાત નથી કરતો. પહેલા ડિનોટેશન કેવી રીતના કરતા હતા? p c અને નીચે c. અચ્છા એ તો આની તું વાત કર. હું એ ડિનોટેશન નથી કહેતો, તું આની વાત કર. હું આની વાત નથી કરતો. કદાચ એને પાવર સેટ કહેતા હતા.
અને નંબર ઓફ પાવર સેટ એટલે કહેતા હતા 2n, જેને કહેવાય સબસેટ્સ ટોટલ. તો n કેટલા થાય અહીંયા મારા માટે 3 એટલે 2 ક્યુબ 8. હવે આ કયા હોય? પહેલા બધા જ ઇન્ડિવિડ્યુઅલ્સ બે બે ની પેર અને ઓર્ડર ડઝન્ટ મેટર હોય સેટ્સ માં 1 2 1 3 2 3 ત્રણ ની પેર અને સેટ અને આ આખો સેટ ની અંદર કારણ કે પોતે પાવર સેટ છે. આને શું કહેવાય? પાવર સેટ. તો આવું કઈ છે 8 થયા. હા શું કરતો ઇક્વેશન હાઇલાઇટ કર દો ભાઈ. ક્યાં થાય છે તું ખોલે હાઇલાઇટ ક્યાં છે આ ને? અને ઇક્વેશન કોની છે તો ખબર પડશે ને. હા ચલો હવે આ સબસેટ્સ થયા ટોટલ કેટલા 8 થયા. હવે મને પૂછે છે પ્રોપર સબસેટ્સ. 1 કે 2? 2 ઘણી બુકમાં 1 લખ્યા છે, ઘણી બુકમાં 2. બરાબર, ઘણી બુકમાં 1 લખ્યા છે, ઘણી બુકમાં 2 લખ્યા છે. બરાબર, પણ સ્ટાન્ડર્ડ 2 સેલ્ફ અને 5 બંનેને હટાવી દો. સેલ્ફ અને 5 બંનેને હટાવી દો એટલે કે 2n -2. કોને રિમૂવ કર્યા છે? સેલ્ફ ને અને 5. આ બેને હટાવી દેવાના, બાકીના બધા કહેવાય પ્રોપર સબસેટ્સ. એક ખોટું નહીં હોય કોઈ કયું એક બુકમાં એક ખોટું નહીં. પહેલેથી આવું ચાલે છે. બરાબર, પણ તમને ઓપ્શન આપશે ને જે એક્ઝામમાં એ બેમાંથી એકમાં જ આવશે. હા ને આપણે તો બંને ના કરવાના ઠીક પણ મને નહીં આવડે તો ઓપ્શન ડી બંને છે કયો હતો 7 નંબર 9 A, B and C, three non-empty sets. Then A intersection B, intersection B intersection C, intersection C intersection A. No answer શું હશે? એક ઓપ્શન્સ આવા આપ્યા છે A union B union C, चलो वेन डायग्राम ત્રણ નોન એમ્પ્ટી સેટ્સ કીધા છે. ચલો A ઇન્ટરસેક્શન B શું આવશે? આટલો પડશે. B ઇન્ટરસેક્શન C આટલો, પણ એમાં આટલો તો કવર થઈ ગયો. બરાબર, હવે ધ્યાનથી જોજો, પહેલા હું બધા ઇન્ડિવિડ્યુઅલ કમ્પોનન્ટ્સ ફાઇન્ડ કરું છું. આટલો થયો છે B ઇન્ટરસેક્શન C. C ઇન્ટરસેક્શન A કદાચ આટલો છે. હવે કે છે ત્રણેયમાં કોમન પોર્શન આટલો જ કદાચ. ત્રણેયની અંદરનો કોમન પોર્શન હા, ને આ હોય કદાચ A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C. એટલે આન્સર આવશે A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન.
from આમાં આપણે જોઈએ તો જો A ઇન્ટરસેક્શન B અને ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C થાય હા. અને B આપણે બહાર લઈએ હા તો A ઇન્ટરસેક્શન C બને. પણ એટલે બી કેવી રીતના બહાર લે તો બહાર લેવા તો એટલે જસ્ટ બહાર લઈ જાય છે એમ તું કહે છે B ઇન્ટરસેક્શન A ઇન્ટરસેક્શન C લખાય ને. બરાબર અને પછી એનું પછી ઇન્ટરસેક્શન C ઇન્ટરસેક્શન A થાય. હા તો સર એટલે A ઇન્ટરસેક્શન C અને ઇન્ટરસેક્શન C ઇન્ટરસેક્શન એવું લાંબુ પડશે ઉપરથી એના કરતા સિમ્પલ વેન ડાયાગ્રામ થી ફટાફટ પતશે તું જે કહે એવું કરી શકે બરાબર પણ એ કદાચ વધારે આના કરતા કદાચ વેન ડાયાગ્રામ કરવો અઘરો પડતો હોય કેવું કંઈક થતું હોય તો હું એમાં છે કે પ્રોપર્ટીનો યુઝ કરીને એક સોલ્વ કરવાનો ટ્રાય કરું પણ જો વેન ડાયાગ્રામ જ ઈઝી પડતો હોય તો બીજા એમાં જવાની જરૂર જ નહીં કે તો તે બેસ્ટ મેથડ છે વેન ડાયાગ્રામ ચાલ નેક્સ્ટ 10 total number of subset of A is 16 times those of B. આનો મતલબ total number of subsets of A. તો A ના subsets કેટલા થાય 2 raised to n પણ n એટલે શું છે બેઝિકલી P બરાબર તો A ના subsets થાય હું ફરીથી રિપીટ કરું છું total number of subset of A is 16 times those of B. તો B ના કેટલા 2 raised to Q. આવી કન્ડિશન ક્વેશ્ચનમાં આપેલ છે અને પૂછે છે p q સૂત્ર બીજું કઈ ડેટામાં આપ્યું નથી 2 ને પેલી બાજુ લઈ જઈએ તો પછી 2 raised to P minus Q equal to 16 એવું થાય. આને પણ એ તો નીચે જ હશે હા તો નીચે Q હોય પછી ઉપર માઇનસ હા છે તો P minus Q હા એટલે કે 2 raised to p minus q હવે 16 એટલે 2 raised to 4 કહેવાય therefore p minus q is equals to 4 પાવર પાવર કમ્પેર કરી દેવા બેઝ સેમ છે તો પછી આન્સર થઈ બરાબર આન્સર બોલ નેક્સ્ટ 11 two finite sets having m and n elements respectively એક સેટમાં m એલિમેન્ટ છે બીજા સેટમાં n એલિમેન્ટ છે total number of subset of first set is 56 more than the total number of subset of second set તો આ જે m એલિમેન્ટ છે એના સબસેટ્સ કેટલા થાય 2 raised to હા આના સબસેટ્સ કેટલા થાય 2 raised to હવે ફરીથી શું લખ્યું છે અંદર total number of subset of first set is 56 more than the total number of subset of second set right side plus yes કદાચ આવું કહી શકે then the value of m and n respectively what હવે આમાં આખી મેથડ નહીં કરવા જવાની ઓપ્શન પરથી આન્સર નીકાળી દેવાનો હા હા એટલે ઓપ્શન પ્લેસ કરાઈને જે સેટિસ્ફાઈ થતો હોય મારો આન્સર આ ઇક્વેશન ને આખી મેથડની કોઈ જરૂર નથી કયો આવે છે ચેક કરી લઈએ m6 મૂકો અને n3 મૂકો તો 2 raised to 6 કેટલા થશે 64 અને 56 plus 2q એટલે 56 plus 8 64 gives hence LHS is equals to R તો ફાઇનલ આન્સર છે m6n તો બાય ચેકિંગ ઓપ્શન્સ બરાબર ઓપ્શન્સ ચેક કરીને ફાઇન્ડ કરો फोर्टीन
number of A intersection B 99 છે. number of A cross B intersection B cross A નો આન્સર શું થતો હશે? નોટ્સ પડી દે કોઈની જોડે 11 કરી ચેક કરો અંદર ટીક કરાયેલી ઇક્વેશન છે આવી કોઈ કે A ઇન્ટરસેક્શન B માં આટલા એલિમેન્ટ હોય A અને B ની અંદર આટલા એલિમેન્ટ કોમન હોય તો A ક્રોસ B અને B ક્રોસ A માં કેટલા આવે? ના લાસ્ટ ચેક કરો છેલ્લી વાત શું લખ્યું છે નોટ્સ રેડી કરો If A and B and A do not empty sets હા having n elements in common, then A into B and B into n square. A અને B ની અંદર જો n એલિમેન્ટ્સ કોમન હોય તો A ક્રોસ B અને B ક્રોસ A ની અંદર કેટલા એલિમેન્ટ્સ કોમન આવે n સ્ક્વેર જેટલા તો રૂલ પ્રમાણે આન્સર n સ્ક્વેર એટલે કે 99 સ્ક્વેર પતી ગયું બરાબર તો બેસિક રૂલ યાદ હોવો જોઈએ ચલો નેક્સ્ટ સિક્સટીન U is universal set A union B union C is equals to U then A minus B union B minus C union C minus A નો આન્સર શું થતો હશે ઓપ્શન્સ કઈક આપ્યા છે વેન ડાયાગ્રામ થી યસ પણ ઓપ્શન્સ લખી દો પહેલો છે A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C સેકન્ડ છે થર્ડ છે A ઇન્ટરસેક્શન ચલો વેન ડાયાગ્રામ ડ્રો કરો હવે A B અને C માં કઈ કોમન કે એવું કઈ દીધું નથી ચલો પહેલો કમ્પોનન્ટ A માઈનસ B કયો આવશે A માઈનસ B નો મતલબ A માં A અને B ના જેટલા બી કોમન છે એટલા હટાઈ દેવાના બાકીનો A નો લખવાનો તો આટલો પોર્શન વચ્ચેનો હટાઈ દેવાનો આ લેવાનો કારણ કે આટલો B નો પાર્ટ કહેવાય તો આટલો આવ્યો A માઈનસ C નાઉ B માઈનસ C B ની બાજુનો C નો પોર્શન એટલે કે આટલો પોર્શન મારે કરી દેવાનો રિમૂવ આટલો આવે કે B માઈનસ નાઉ C માઈનસ C માંથી A વાળાને હટા આ C એટલે એમાંથી મારે A નો કોમન પોર્શન હટાઈ દેવાનો એટલે આ કંઈક આવો આવશે હવે કે છે બધાને ભેગા કર તો બધાને ભેગા કરીશ તો આટલું જ નહીં આવે કદાચ બાકીનું તો બધું આવી જશે અને આ જે પોર્શન છે કદાચ A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C છે એટલું નહીં આવે ને તો હવે આન્સર શું કે છે એટલે A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C ની આવે હા એ નહીં આવે D આવશે ને કયો આવશે D D ના આવે D માંથી D એટલે A યુનિયન B યુનિયન છે એટલે તો બધું આવી ગયું પણ એમાંથી આટલો હટાવવાનો છે મારે. A આવશે એ ક્યાંથી આવશે B આવશે B છે B B અને C નું ઇન્ટરસેક્શન
બી અને સી નું ઇન્ટરસેક્શન એટલે આટલો પોર્શન ના એ બી ના આવે કારણ કે આ તો આવી ગયો પછી એનો બી યુનિયન સી બી યુનિયન સી બી યુનિયન સી કરું એટલે આખું આવે એનો ઇન્ટરસેક્શન એ એ જોડે એનો ઇન્ટરસેક્શન એ જોડે લઉં તો એમાં બી આ આવે ના તોય ના આવે એની સર આ હવે સી માઈનસ એ માં જે પોર્શન ટોટલ એ સી માઇનસ એમાં જે પોર્શન છોડ્યો છે પણ એ સર તમે પેલું ફોટો ની હા બસ એ ના આવે કેમ આ સી છે હા પેલો એ નો જે સી માં આવે છે એ તો ના જ આવે તો આ બંનેનો જે કોમન કમ્પોનન્ટ છે મેં હટાવ્યો આટલો છે કોમન હા બરાબર એના સિવાયનો બધો ગ્રીન કરે આ ગ્રીન વાળો જે પોર્શન છે સી માઇનસ એ માટેનો છે આ જે ગ્રીન પોર્શન કર્યો છે એ સી માઇનસ એ માટેનો છે આખો સી એમાંથી આટલો એ નો કોમન પોર્શન હટાવી દીધો એટલે તમે હટાવો છો હા એટલે આ જે ગ્રીન કર્યો એ સી માઇનસ એનો થયો મારા માટે અને કરવાના છે બધાના યુનિયન તો આમાંથી તો એક સેટ નહીં થાય ક્વેશ્ચન એક વખત ચેક કરો તો સર એ આપ્યું 16 હા ના એવું તો નથી એવું હા ક્વેશ્ચન ને સુધારી દો પૂછ્યું છે આનો આખાનો ડેશ બરાબર ક્વેશ્ચન આવો છે એટલે એના સિવાયનું શું વધશે તો હવે વધશે એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી આપણે ડેશ લખી આપ્યું ને એટલે આ ક્વેશ્ચન માં સુધાર દો એટલે જ કીધું ને એટલે આ ફાઇનલ આન્સર આવે મારો એ ઇન્ટરસેક્શન બરાબર ખાસ ધ્યાન રાખજો જો આટલો જ ક્વેશ્ચન આપ્યો હોય તો આન્સર આમાંથી એકે આવે નહીં બરાબર ચલો 18 તો બોથ હોય તો યુનિયન આવે બોથ એટલે ઇન્ટરસેક્શન તો બોથ એન્ડ અને એટલે ઇન્ટરસેક્શન બોથ એટલે પણ કયા ફોર્મમાં છે બંને ન્યૂઝપેપર રીડ કરેલું X percentage people બંને રીડ કરે છે okay x% of people read both the news આ કેસમાં ઇન્ટરસેક્શન તરીકે લેવો પડશે both sides પણ આને કદાચ કઈ જરૂર નહીં પડે ચલો જોઈએ 18 સર આપ તો બોર્ડમાં આવા તો તો કેન્સલ હતા ને કયા આવડે કેળવણ તો આવશે તો જાણી કેળવણ બોર્ડમાં નીકળી ગયા તમારે એટલે પાસે ના એ નથી આપ્યો છે એટલે બધી વાત 18 હા હા 18 A survey shows that 63% of people in a city read newspaper in whereas 76% read newspaper if X percentage people read both the newspaper both એટલે અહીંયા intersection લેવો પડશે બરાબર હા તો number of A intersection B માં લેવાશે X X percentage people read both the newspaper then possible value of X is what વિચાર કર્યો તો આવો કદાચ આ સર 100 equals to હા number of A union B is equal to number of A plus number of B
નંબર ઓફ A યુનિયન B એટલે 100, નંબર ઓફ A 63, 76 minus x. તો 63 plus 76 કેટલા થાય? 139 minus 100. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ આન્સર નહીં, આ ઓપ્શન તો આપ્યો જ હશે કદાચ. 18 નથી આપ્યો. ઓકે, તો સૌથી પહેલા છે. હા, હવે શું આન્સર? તો યુનિયનની જગ્યાએ ખબર ના પડી કેમ, પછી શું એટલે? યુનિયન થઈ જાય. હવે અહીંયા કંઈક મિસિંગ છે, કંઈક વિચારો શું મિસિંગ દેખાય છે કન્સેપ્ટમાં? હવે આ 39 આયો એ મિનિમમ કહેવાય કે મેક્સિમમ કહેવાય? આ મેં શું ફાઇન્ડ કર્યું કે 39% એવા પર્સન્સ છે જે ન્યૂઝપેપર અને ન્યૂઝપેપર બી બંને બોથ રીડ કરી રહ્યા છે, પણ આ મિનિમમ હશે કે મેક્સિમમ? મિનિમમ. કેમ? ઇન્ટરસેક્શન છે એ તો ખરી. હવે આ બંનેનો ઇન્ટરસેક્શનનો મારો ઇન્ટરસેક્શનનો મેક્સિમમ આન્સર કેટલો થઈ શકે? મેક્સિમમ 63 થઈ શકે. એનો મતલબ x ની વેલ્યુ 39 થી લઈને ક્યાં સુધી જઈ શકે છે? બેસિકલી 63 સુધી લઈ શકે છે. હવે આમાંથી વચ્ચેનો જે આન્સર હોય એ મારે ઓપ્શન સિલેક્ટ કરવાનો. બરાબર, બંનેની વચ્ચેનો બીજો કોઈ છે? બીજો કોઈ? 55 છે, 37 એ તો નહીં આવે, 29 એ નહીં આવે. therefore answer is 55. આ ખાસ ધ્યાન રાખજો, ઓપ્શનમાં ટ્વિસ્ટ કરશે જાવ. બરાબર, કારણ કે આ મિનિમમ છે, મેક્સિમમ લિમિટ 63 હોય એની, તો મિનિમમ થી મેક્સિમમ વચ્ચે ગમે તે એક x હોઈ શકે. તો એમાં બધી ઓપ્શન પરથી આન્સર ચૂઝ કર્યો 55. 39 બી આપ્યું હોય, 52 બી આપ્યું હોય. ના, બે નહીં, તો પછી બંને મલ્ટીપલ કરે. બરાબર, બંને હોય. ચલો નેક્સ્ટ. A અને B are not singleton sets. એટલે સિંગલટન નો મતલબ, સિંગલટન સેટ એટલે એવો સેટ જેની અંદર એક જ એલિમેન્ટ હોય. બરાબર, એને સિંગલટન સેટ કહેવાય. તો નંબર ઓફ A માં એક એલિમેન્ટ નથી, નંબર A થી વધારે. B માં બી એક એલિમેન્ટ નથી. હા, અને કહે છે કે નંબર ઓફ A ક્રોસ B કેટલા થાય છે? 21. અને બીજું કહે છે A is the subset of then number of B is equal to what? 3 હશે એટલે P7. હવે A ક્રોસ B 21 ના ઓપ્શન શું? 3 ક્રોસ 7, 7 ક્રોસ 3, આના સિવાય કોઈ? 1 ક્રોસ 21, 21 ક્રોસ 1, બટ 1 ક્યાંય લેવાનો નથી. તો કદાચ મારા માટે આ ઓપ્શન તો કેન્સલ થઈ ગયા. સર એમાં A સબસેટ ઓફ B હોય તો Yes. B નાનું લઉં છે. હા, એટલે A ના બધા જ એલિમેન્ટ B માં છે, તો પછી કદાચ આ બી ના થાય. બરાબર, તો મારા માટે પોસિબલ કેસ આ જ થયો. તો A માં 3 છે અને B માં 7 છે. મારો ફાઇનલ આન્સર. તો ફાઇનલ આન્સર. નીચે 28. યાદ કરો, આવે કર્યા હતો.
then number of its element is what? Its element is what? એટલે કે total element કેટલા છે? સેટ આવો છે, સેટ ની અંદર ઓર્ડર પેર છે, ઓર્ડર પેર એવી છે કે જે આ કન્ડિશન ને ફૂલફિલ કરે છે, એવી z માંથી લેવાનું છે. તો આવી કેટલી ઓર્ડર પેર બનાવી શકો એવું પૂછે છે તમે, આવી કેટલી ઓર્ડર પેર બનાવી શકો? એ તો કે યાર આ તો કેવી રીતે ખબર પડશે? પહેલો one મૂકો. એ 0 થી ચાલુ કરાય, z માંથી છે તો હું a 0 મૂકું તો b નહીં ચાલે કારણ કે 35/3 ડિવાઈડ માં નહીં આવે કદાચ, બરાબર. હવે હું a તરીકે 1 મૂકું તો કદાચ ચાલશે. તો a તરીકે 1 હોય તો આન્સર શું આવશે? 35 - 2 33 by 3 11 b સ્ક્વેર 11 આવ્યો કદાચ. તો b કેટલો? તો આવું તો થર્ડમાં ના હોય પણ One ને two. 1 ને 2 એટલે અહીંયા 2 કે છે હા, તો અહીંયા એમાં એમાં 1 તો મૂક્યો. એ અને d z માંથી જ હોવા જોઈએ બંને સેમ હોય તો ચાલે. તો 1 તો નહીં ચાલે. હવે હા બંને સેમ જ ચાલે એનો કેમ વાંધો? સર આપણે એક જગ્યાએ ટુ ટુ તો 20 જગ્યાએ આવી જાય. 2 નો સ્ક્વેર 4 4 into 2 8 35 માંથી 8 જાય 27 by 3 9 9 એટલે પ્લસ ઓર માઇનસ 3 તો 2 3 અને બીજો 2 માઇનસ 3 તો બે પેર બને. હવે 2 સાથે ચાલે ને તો -2 સાથે ચાલશે કારણ કે સ્ક્વેર છે. તો -2 3 and -2 -3 તો ચાર પેર બની. પછી બીજી જોવી પડશે ને. હવે 3 મૂકો 9 9 into 2 35 minus 18 17 નહીં ચાલે 17/3 તો હવે જાવ 4 મૂકવા માટે એની જગ્યાએ 6 હા ચાલશે કદાચ. તો એની જગ્યાએ 4 16 into 2 32 35 minus 32 3 3/3 1 b square 1 એટલે પ્લસ ઓર માઇનસ 4 ને પણ માઈનસ હવે 4 ને -4 બી લઈ શકાય. હવે 5 પર જો 5 નો સ્ક્વેર 25 into 2 50 નેગેટિવ માં જતો રહ્યો, કોઈ આન્સર આવે નહીં. હવે કોઈ ચેક કરવા જવાની જરૂર નથી કદાચ. તો ટોટલ કેટલા આયા? 8. તો ફાઇનલ આન્સર છે કે આવું હોય તો ખબર પડી જાય. ના તો ટ્રાયલ તો એની ઇક્વેશન બધી કરે તો બધું છે. ચાલો નેક્સ્ટ -29 ચાલો આવું કઈક છે. વેન ડાયાગ્રામ કરી એ અને બી બે સેટ છે. a minus b a1 પેલા 4 થાય a minus b. હા બંનેનું યુનિયન લેવાનું છે એટલે અત્યારે આટલો ક્વેશ્ચન નથી. હવે a ઇન્ટરસેક્શન b બી લેવાનું કે છે પાછું.
હવે શું લેવાનું છે? A ઇન્ટરસેક્શન B બી લઈ લેવાનું છે. ઓકે, તો કદાચ A યુનિયન B બંને કવર થઈ ગયું. Therefore option A. $34. For any sets A and B, options કંઈક આપ્યા છે. શું લક્ષ્મણ? હવે વેન ડાયાગ્રામ એનો ડ્રો કરી દઉં પહેલા. પ્રોપર્ટી પછી A માઇનસ બી, હા કહી શકો, પ્રોપર્ટી બી છે. અને આને બીજા ફોર્મમાં કન્વર્ટ કરવું હોય ને ડેશના ફોર્મમાં બી લઈ શકાય, પણ એવો કોઈ ઓપ્શન આપ્યો નથી. એટલે પ્રોપર્ટી તરીકે બી ચાલશે, અથવા એવું નથી કરવું તો વેરીફાઈ કરજો તો એ વાત નહીં આવે. પ્રોપર્ટી પ્રમાણે સી A માઇનસ બી ને બી માઇનસ સી ને બંનેનો યુનિયન. તો યુનિયન માંથી વચ્ચેનો ઇન્ટરસેક્શન નો પોર્શન ખાલી ના આવે. તો A યુનિયન B માંથી શું નથી લેવાનું? તો માઇનસ A ઇન્ટરસેક્શન B. Therefore option C is correct. $36. A and B are mutually disjoint sets. Then number of A union B is equals to what? Mutually disjoint sets નો મતલબ અને પૂછ્યો છે number of A union B what? Mutually disjoint sets નો મતલબ શું? intersection B 0 intersection A intersection B 0 5. એટલે 5 એટલે number of A intersection B is equals to 6. Exclude A union B is equals to S. A union B is equals to L U. Universal set U. બરાબર, mutually exclude. તો આનો મતલબ થશે A is equals to 5. Therefore number of A intersection B કેટલા કહેવાય? 0. Now મને પૂછ્યું છે number of A union B, તો આની ઇક્વેશન પ્લેસ કરું છું. આ પ્લેસ કરી દઉં છું 0. તો આ ફાઇનલ આન્સર. E 36. એ નથી. બીજો કોનો આવે છે? હા એટલે બી લખી દો ત્યાં, બીજો તો કોઈ નહીં. એટલે બી લખી દો, એને જ કરી છે. બરાબર, એનો રીતે સોલ્વ કરી આવી જાય લખવાની જરૂર નહીં. નહીં આપી શાબાશી. 39. બે સેટ્સ આપ્યા છે A અને B. નંબર ઓફ A minus B છે 8 plus 2x.
નંબર ઓફ બી માઇનસ એ છે કેટલા છે 6x એન્ડ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી છે x સાથે એવું કહી દીધું છે કે નંબર ઓફ એ અને નંબર ઓફ બી ઇક્વલ છે પાછા ને પૂછે છે કે નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી શું થશે આન્સર જે આપ્યા છે 26 50 24 and none of this ચલો શું કરશો x લાવવાનો છે તમારે એટલે કે ઇન્ટરસેક્શન બી લાવવાનો છે x n of a minus b ની ફોર્મ્યુલામાં આવે યસ n of a minus b ની ફોર્મ્યુલા હોય n of a minus n of a intersection યસ n of a minus b ની ઇક્વેશન પહેલા તો as it is અને n of a minus b ની ઇક્વેશન n of a minus n of a intersection b ના a intersection b x છે પાછું therefore n of a minus x therefore n of a કેટલો આવશે 8 plus 3 અને આ n of a ને n of b સેમ છે હો પાછા હવે n of b minus a પરથી કંઈક લાવીએ n of b and b intersection આને લખાય n of b minus n of a intersection b a intersection b એટલે x છે અને n of b એટલે 8 plus 3x લખાય therefore 3x minus x 2x પેલી બાજુ 4x x 2 8 by 4 એટલે કે 2 by 2 તો ઓપ્શન એ કે નથી એટલે કે none of this બરાબર ઓપ્શન એ કે નથી એટલે કે none of this ફોર્ટી કયું ફંક્શન છે એ કહેવાનું છે આઈડેન્ટિફાઈ ફંક્શન કોન્સ્ટન્ટ ફંક્શન નોટ ડિફાઇન્ડ એમોડ્યુલ્સ ફોગ ને ગોપ હતું એટલે બેઝિકલી 11th માં હતું પણ તમારા ટેક્સ્ટબુક ના સિલેબસ માંથી નીકાળી દીધું હતું બેઝિકલી હવે 12th માં આવે છે પણ એના માટે શીખવું તો પડશે ફોગ ને ગોપ ફોગ ગોપ ફોચ એ બધું આયા તો પહેલા આને ફોગ સમજવા માટે બોલવા માટે કહીએ છે બાકી ઓફિશિયલી શું રીડ કરાય અને એફ કમ્પોઝિશન જી યસ આ બેઝિકલી ઓ નથી ઓપરેટર ઓ છે બરાબર એટલે એફ અને જી ને ઓપરેટ કરે છે પ્રોડક્ટ કરે છે એવું એટલે કે એફ કમ્પોઝિશન જી તો આ એફઓજી ગણો કે જીઓએફ ગણો બધું ગણો એ શું છે તો ફંક્શન નો પ્રોડક્ટ કરીને આપે છે બરાબર શું કહેવાય એને ફંક્શન નો પ્રોડક્ટ કરીને આપે છે હવે એની વેલ્યુ કેવી રીતના ફાઇન્ડ કરવાની તો ધ્યાનથી જોજો કારણ કે આમાં જરૂર પડશે ગઈકાલે 5 સમ એટલે જ બાકી રાખ્યા છે કારણ કે આ મેથડ આવે છે બરાબર કન્ટિન્યુટી વાળામાં છેલ્લા 5 સમ બાકી રાખ્યા છે એમાં જ મેથડ કરવાની છે ફોગ ને ગો ચલો fo g of x હવે આને કેવી રીતના લખાય ધ્યાનથી જોજો f of g of x now g ફંક્શન શું છે
g of x है હા x માઇનસ f of x માં x ના બદલે x minus યસ હવે આ શું શો કરે છે f ના ફંક્શનમાં જ્યાં બી x છે એને રિપ્લેસ કરીને કરો x માઇનસ 2 તો આ f નું ફંક્શન આ રહ્યું એમાં જ્યાં x છે એની જગ્યાએ હું લખીશ x માઇનસ 2 પ્લસ 2 કટ આન્સર આવ્યો તો FOG નો આન્સર શું આવ્યો બેઝિકલી x હવે આના બદલે શું કહી શકે FOG ના ફંક્શનમાં 1 મૂકું તો આન્સર કેટલો આપે FOG ના ફંક્શનમાં 1 મૂકું તો 1 જ આપે 2 મૂકું તો 3 મૂકું તો કયું ફંક્શન કહેવાય લિનિયર બરાબર હવે ઓપ્શનમાં લિનિયર ની જગ્યાએ કદાચ આઇડેન્ટિટી આપ્યું હશે તો આઇડેન્ટિટી લખવાનું યસ હા લિનિયર ની આઇડેન્ટિટી બંને સિમિલર બરાબર તો આઇડેન્ટિટી ફંક્શન ઓપ્શન એ હવે સપોઝ ગોફ આપે તો કેવી રીતના કરવું decomposition g o f of x is equals to આજે બાર હોય ને બાર રહે એવું યાદ રાખવાનું તો g of f of x f of x કેટલો છે x plus 2 પાછું x g ના ફંક્શન જ્યાં બી x છે એની જગ્યાએ મૂકો x plus 2 તો x plus 2 minus 2 આન્સર આવ્યો x તો આ કહેવાય ગોફ ચલો નેક્સ્ટ x સ્ક્વેર નો ગ્રાફ કોને યાદ છે કેવી રીતના આવે નંબર 42 u2 હતો પણ કેવી રીતના ચાર અલગ અલગ રીતથી હોય એ તો y is equal to x કરવા તો ઉપરની સાઈડ હા સર એક તો બધો x આની રેન્જ કહેવાય છે આ ફંક્શન ની રેન્જ શું તો આને કહેવાય y is equals to x square 0 થી infinity આવે એટલે પહેલા તો u શેપ બનશે કેવી રીતના ઉપર u ઊંધો u c કે ઊંધો c ઉપર પેરાબોલા શ્યોર હા તો ગ્રાફ લખી રાખજો જરૂર પડશે આના વગર તો નહીં મેળ ખાય કે ચેપ્ટર 8 બી નહીં મેળ ખાય એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન આ y x² નો ગ્રાફ કહેવાય અને એની રેન્જ જોઈને શું લાગે છે ક્લોઝ 0 ટુ ઇન્ફિનિટી હવે y x² તો નીચે માઈનસ અને શું લખાય રેન્જ 0 થી માઈનસ ના માઈનસ ઇન્ફિનિટી થી સ્મોલર થી ગ્રેટર જાય ત્રીજો કેસ x is equals to y square અને આની રેન્જ r બધો જ આયા કરે ને x is equals to minus y square આની બી રેન્જ r તો આ ગ્રાફ ખાસ જોઈ છે number of relations from A to B ટોટલ કેટલા રિલેશન્સ બનાવી શકો A થી B એ તો A ક્રોસ B થાય અચ્છા નંબર ઓફ A ક્રોસ B 6 થાય 64
2⁶. અને હવે 2:6 એટલે કે 64. તો આ થાય ટોટલ નંબર ઓફ રિલેશન્સ. આ બધું ખાસ જોઈશે એમસીક્યુઝ માં આવશે. ટોટલ નંબર ઓફ રિલેશન્સ a ક્રોસ b હોય એના 2:2 થાય. $45. Log of 1 plus x upon 1 minus. Then f of 2x upon 1 plus x square શું આવું પૂછે છે. સર જે log of 1 plus x upon 1 minus x હોય હા એને આપણે log 1 plus x minus log 1 minus એવું લખે. લખી શકાય પણ પછી આગળ શું કરશો? એમાં x ના બદલે પેલું મૂકી દેવાનું કે આ હા એના કરતા પણ ડાયરેક્ટ મૂકીએ વધારે બેટર, એવું કરે. કારણ કે પેલું બે અલગ અલગ છૂટું થઈ જશે ઉપર. બરાબર. તો હું શું કરું છું, આખા ફંક્શનમાં f of x ના ફંક્શનમાં જ્યાં બી x છે એને રિપ્લેસ કરું છું 2x upon 1 plus x square થી. તો f of 2x upon 1 plus x square is equals to log of જ્યાં બી x છે ત્યાં બધે x ને રિપ્લેસ કરવાનો 2x upon 1 plus x square થી. સેમ વસ્તુ નીચે ચાલો એલસીએમ લઈ લઉં છું. 1 plus x square plus 2x 1 plus x square નીચે 1 plus x square minus 2x એલસીએમ કટ થઈ જશે. હા આને લખાય 1 plus x નો હોલ સ્ક્વેર. ઓપ્શન માં આવું આપ્યું છે, કદાચ નહીં આપ્યું હોય. હવે હું આને આવું લખી શકું. અને log ના રૂલ પ્રમાણે પાવર આગળ આવે તો 2 આગળ, અને આ પોતે ક્વેશ્ચન જ છે પાછું is equals to 2 times તો આ થયો ફાઇનલ આન્સર. બરાબર. $47. f of x આપ્યો છે 1 upon 1 minus x. Then f of x આપ્યો છે f of x એટલે f એવું થયું છે. બરાબર. f of x અંદરથી લાવવું પડે. બે વખત લેલું છે. હા અંદરથી બહાર જવા. બરાબર. આ સર આગળ આયો તો ત્રિકોણ ચલો તો પહેલા આ f of x તો છે જ આપણી જોડે ઓલરેડી અવેલેબલ. તો હવે હું અહીંયાથી તમને પહેલા સ્ટાર્ટ કરી હા f of x 1 minus x એટલે કે f of x ની વેલ્યુ 1 upon 1 minus. હવે f ના ફંક્શનમાં જ્યાં બી x છે એને રિપ્લેસ કરીશું 1 upon 1 minus x. એટલે કે f નું ફંક્શન આ રહ્યું. તો 1 upon 1 minus x ને રિપ્લેસ કરીશ. f of x છે જે અંદરનું fx છે એના બદલે 1 upon 1 minus x એવું લખો. હા એ લખ્યું. તો શું ઉપર એટલે અચ્છા આખું નથી લખ્યું. હવે આ f નથી લખ્યું. અચ્છા પહેલા અંદર ને સોલ્વ કરું છું, એનો આન્સર આવશે પછી હું બહાર જઈશ. બરાબર.
તો f ના ફંક્શનમાં જ્યાં બી x છે એની જગ્યાએ હું રિપ્લેસ કરીશ 1/1 માઇનસ x થી. તો x ની જગ્યાએ 1/1 માઇનસ x. એલસીએમ લઈ લઉં છું તો 1 માઇનસ x જશે ઉપર. આવો કંઈક આન્સર આવ્યો મારો f of x. હવે રૂલ એવું કહે છે હજી આનો બી એક f લો. બરાબર, હવે ધ્યાનથી જોજો. તો આ નવો f અને આનો આન્સર આપણે ફાઇન્ડ કરીએ. હવે આનો મતલબ f ના ફંક્શનમાં જ્યાં બી x છે એની જગ્યાએ 1 માઇનસ x અપન માઇનસ x પ્લેસ કરાવે. એટલે કે 1 અપન 1 માઇનસ x ની જગ્યાએ 1 માઇનસ x અપન માઇનસ x. એલસીએમ લઉં છું. અને આ બ્રેકેટ ઓપન કરી દઈશ. માઇનસ એક્સ અપન માઇનસ ફાઇનલ આન્સર આવ્યો x. ચેક કરો ઓપ્શનમાં છે x 47. તો ખાસ ટીક કરીને રાખજો આવા આઈએમપી છે. બરાબર, આવા ફોગ ગોફ ગમે તે આવી શકે. બરાબર, અહીંયા g બદલવો હોય h બદલવો હોય ગમે તે કરી શકે. $49. ડોમેન ફાઇન્ડ કરવાનો છે. ના, આ ફંક્શન નો ડોમેન કહી દીધો છે કે r છે જ. અને કહે છે કે રેન્જ ફાઇન્ડ. ડોમેન કહી દીધું છે r છે જ. અને કહે છે કે રેન્જ ફાઇન્ડ કરો. ક્વોડ્રેટિક છે. આનો રેન્જ તો તમે શીખવાડેલો કરી ગયો. હા, કેવી રીતના ફાઇન્ડ કરતા હતા? ક્વોડ્રેટિક ઇક્વેશન નો જ્યારે બી રેન્જ ફાઇન્ડ કરવી હોય તો લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરીને પરફેક્ટ સ્ક્વેર બનાવે. બરાબર, લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરીને પરફેક્ટ સ્ક્વેર બનાવે. ચલો, તો આનો લાસ્ટ ટર્મ શું આવે? લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરવાની ઇક્વેશન હતી લાસ્ટ ટર્મ ઇઝ ઇક્વલ્સ ટુ મિડલ ટર્મ નો સ્ક્વેર ડિવાઇડ બાય 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. બરાબર, લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરવાની ઇક્વેશન હતી કે મિડલ ટર્મ નો સ્ક્વેર ડિવાઇડ બાય 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. ચલો, મિડલ ટર્મ કેટલું છે? -6 નો સ્ક્વેર 36 અપન 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ 1 એટલે કે 9. તો મારે લાસ્ટ ટર્મ 9 જોઈએ તો એ પરફેક્ટ સ્ક્વેર બની જશે. તો હું પ્લેસ કરું છું 9 અને આ ઓલવેઝ પોઝિટિવ જ પ્લેસ થાય. હવે 7 ને બેલેન્સ કરાવવો હોય તો -2 કરી દઉં. તો 7 થઈ ગયો કહેવાય બેલેન્સ. નાઉ આને પરફેક્ટ સ્ક્વેર કહેવાય x - 3 નો માઈનસ. તો હવે મારું ફંક્શન આવું છે. હવે રેન્જ કેવી રીતે નીકળશે? તો કોઈ બી ટર્મ નો સ્ક્વેર હોય એનો મિનિમમ આન્સર 0 હોય અથવા 0 થી વધારે હોય. એનામાંથી 2 ને માઈનસ કરો. ગ્રેટર ઓર ઇઝ ઇક્વલ ટુ -2. તો મને મારા ફંક્શન ની રેન્જ મળી ગઈ. -2 થી વધારે. તો ક્લોઝ -2 થી લઈને ઇન્ફિનિટ. તો આ રેન્જ અને આ ફિક્સ મેથડ ક્યારે? જ્યારે બે ક્વોડ્રેટિક ઇક્વેશન્સ આપી હોય ત્યારે રેન્જ ફાઇન્ડ કરવા માટેની ફિક્સ મેથડ. ચલો નેક્સ્ટ 50 ફોગ આવ્યો છે.
ચાલો કેવી રીતના કરીશું? f of dx એટલે sin x g of x એટલે x સ્ક્વેર. f ના ફંક્શનમાં જ્યાં બી x છે એની જગ્યાએ x સ્ક્વેર મૂકો. તો આ sin ની જોડે એંગલમાં x છે બરાબર. તો હવે sin ની જોડે એંગલમાં x ની જગ્યાએ શું મુકાઈ જશે? x સ્ક્વેર. પતી ગયો અમારો sin of x સ્ક્વેર. sin સ્ક્વેર x નથી યાર, આ sin of x સ્ક્વેર છે બરાબર. sin સ્ક્વેર x નથી. ₹51 અને પૂછે છે ફાઇન્ડ કરો ફરીથી FOG of -3. ફાઇન્ડ કરવાનું કઈક આવું પૂછે છે. ચલો FOG of -3. F of G of -3. પેલા g of -3 લાવો. યસ. તો g ના ફંક્શનમાં જ્યાં x છે ત્યાં -3 મૂકીને પહેલા એનો આન્સર લાવવાનો. -3 નો સ્ક્વેર 9 + 1 10. હવે f ના ફંક્શનમાં જ્યાં x છે એની જગ્યાએ મૂકવાનો 10. 10 + 1 11 સ્ક્વેર 121. તો ફાઇનલ 55. આવું પૂછે છે f of 2. હા. f ની અંદર f નું f જોડે પ્રોડક્ટ f of. હા f નું f જોડે છે. શું GOD બી આવતું હશે ને? શું આ? GOD. હા અંદર f of 2 એવું. f ની અંદર f of 2. ચાલો f ના ફંક્શનમાં x ની જગ્યાએ 2. 5/5 કેટલા 6 એટલે કે f of. હવે f ના ફંક્શનમાં x ની જગ્યાએ 3/5 બરાબર. f of 2 નો આન્સર 3/2 છે. સર તે પેલું r ને એંગલ 2/3 આપો છે. એનો એવો મતલબ છે કે એની ડોમેન માં 2/3 લેવાનો અલાઉડ નથી. અચ્છા એની ડોમેન માં 2/3 લેવાનો અલાઉડ નથી. r - 2/3 નો
તો કંઈક કરીને આગળ અહીંયા છેલ્લે f(2/3) લઈ લો. ક્યાં અહીંયા હા. તો નોટ પોસિબલ possible. નોટ પોસિબલ કારણ કે 2/3 ડોમેનમાં લેવાનો જ અલાઉડ નથી. 58 ચાલો આવું ફંક્શન આપ્યું છે f r પર f of x આપી દીધું છે f o g બી આપી દીધું અને g ફાઇન્ડ કરવાનું પૂછે છે કે g of x શું થતો હશે એવું ફાઇન્ડ કરવાનું પૂછે છે. હવે ઊંધું આપ્યું છે. અત્યાર સુધી f g આપતા હતા f o g ફાઇન્ડ કરતા હતા. હવે f આપી દીધું છે f o g આપી દીધું છે કે છે g ફાઇન્ડ કરો. બરાબર. ચલો સ્ટાર્ટ તો f o g થી જ કરીશ. ઇક્વેશન તો એની જ ખબર હોય. f o g of x એટલે f of હવે આ એવું ડિનોટ કરે કે f ના ફંક્શનમાં જ્યાં બી x છે એની જગ્યાએ g of x પ્લેસ કરો તો 3 times g of x plus 2 is equal to 6x plus 7. Therefore, 3 times g of x is equal to 6x plus 5. Therefore, g of x is equal to 6x plus 5. हमारे पास तो रिवर्स प्रोसीजर है बराबर. g of x ને સબ્જેક્ટ રાખ્યો આપણે ઓપ્શન ચેક કરો આ છે. હા 6x 5 ડિવાઇડ. નેક્સ્ટ 59 f of 2x plus 1 7 minus 4x f of x f of f of x ની જે ઇક્વેશન છે એમાં x ની જગ્યાએ 2x + 1 મૂકીએ તો તો પેલો આન્સર બનવો જોઈએ એટલે ઊંધો ક્રોસ ચેક જઈ શકાય ઓપ્શન પર. તો કયો આવશે કે જે 59 છે ને હું ઓપ્શન્સ લખી દઉં. ચાલ પહેલો ઓપ્શન એ ચેક કરીએ. f of x તરીકે લઈ લઈએ 9 plus 2x. x ની જગ્યાએ 2x plus 1 મૂકીએ. 9 plus 4x plus 2 એટલે કે 4x plus 30 નથી આવતું. હવે ઓપ્શન બી ચેક કરીએ. એટલે કે 9
માઇનસ 4x માઇનસ 2 7 માઇનસ 4x એટલે કે આવી જાય છે. તો ઓપ્શન બી ઇઝ કરેક્ટ આન્સર. એવું ના થાય. એ છેલ્લે અત્યારે ને અત્યારે શું કરે? અત્યારે કઈ કરી દે. આ only zero કરી સર પણ સર આખું વર્ષ પ્રેક્ટિસ થાય. તો તુક્કા મારવાની એમાં પ્રેક્ટિસ ને શું લે? ચાલો નેક્સ્ટ 60 ના મેથ્સ વાળી 60 એ પરવા ચાલો ઇમેજ અને પ્રી ઇમેજ કોને કહેતા હતા? ઇમેજ અને પ્રી ઇમેજ કોને કહેતા હતા? ઇમેજ એટલે રેન્જ એટલે બેઝિકલી ઇમેજ એટલે ઇનપુટ નાખતા જે આન્સર આવે એ image. હા સેકન્ડ ચેપ્ટરમાં પૂછ્યું શું second chapter? છે. હા બરાબર હાલો ને એટલે ઇમેજ અને પ્રી ઇમેજ બધામાં એક જ ઇમેજ હોય મતલબ જે એ ફંક્શન માંથી ફંક્શન ઇનપુટ ઇમેજ ઓફ 4 કીધું એનો મતલબ શું થાય કે મારે ફંક્શનમાં x ની જગ્યાએ 4 મૂકી દેવાનો અને એ મૂકતા જે આન્સર મળે એને શું કહેવાય? એની ઇમેજ કહેવાય. તો ચલો f of 4 તો એ આવશે ને કહેવાય. તો આ ઇમેજ થઈ ગઈ 4 ની અને એને પેલાના ફોર્મમાં કેવી રીતના લખાય? ઓર્ડર્ડ પેરના ફોર્મમાં તો આવી રીતના લખાય 4 કહેવાય. તો આ ઇમેજ થઈ કહેવાય. સર x 51/3 હવે કહે છે કે પ્રી ઇમેજ ઓફ 51 એટલે પ્રી ઇમેજ ઓફ 51 એટલે આ આન્સર 51 આપી દીધો છે અને આ આન્સર લાવવાનું છે તમારે. બરાબર એનો મતલબ f of x 3x જે છે એનો આન્સર 51 આપી દીધો છે અને તમારે લાવવાનો છે x બેઝિકલી કે શું હશે? તો હું 3x 51 લઉં તો x કેટલો મળે મને? 17. બરાબર તો પેર કઈ બની કહેવાય? 17,51 તો આ જે આવ્યો એને કહેવાય પ્રી ઇમેજ અને આને કહેવાય ઇમેજ. તો ખાસ ધ્યાન રાખજો ઇમેજ અને પ્રી ઇમેજ. તો સર બીજો ઓપ્શન 12 અને 17 હા ઓપ્શન બી. નેક્સ્ટ 61 આગળ કંઈક f of x કે g of x પૂછ્યું હતું. અહીંયા પૂછે છે f of 5/4 નો આન્સર શું થતો હશે? તો સર g અને અંદર f of x ચાલો તો g of x થી જ કરું. હા પહેલા f of x લાવવું પડશે. તો g ના ફંક્શનમાં x ની જગ્યાએ f of x મૂકી દો. હવે વિચિત્ર થાય છે. શું કરશો? ડાયરેક્ટ મૂકી દો 5/4. ક્વોડ્રેટિક બનશે એવું થશે પછી એક
મૂકી દઈએ ચલો x ની જગ્યાએ 5/4 f of 5/, કેટલો આવશે 5/4 નો સ્ક્વેર 25/16 અને 4 છે એટલે 16 જોડે 4 કટ થશે નીચે એટલે 25/4 માઇનસ x ની જગ્યાએ 5/4 50/4 25/2 પ્લસ LCM આ બંનેનો લઈ લઈએ 4 લઈને તો 25 minus 50 એટલે -25/4 થાય અને આ પેલી બાજુ જાય એટલે +6 થાય 6 4 થાય 24 minus 25 -1/4 થાય અને અહીંયા પેન્ડિંગ માં વધ્યું f of 5/4 નો સ્ક્વેર પ્લસ f of 5/4 માઇનસ સોરી -1 તો પતી ગયો હા તો પેલું આ બાજુ લઈને is equal to 0 કરી દે zero sign અને આ બાજુ લઈ દઉં ઓકે હવે આને થોડું ઈઝી સમજવા માટે f of 5/4 ને x લઈ દઉં બરાબર અને આ 4 ને સામે આપી દઉં છું તો 4x² + 4x + 1 is equal to 0 ફેક્ટર્સ પડે કદાચ આને 2x + 1 નો હોલ સ્ક્વેર કહેવાય 2x + 1 નો હોલ સ્ક્વેર is equal to 0 which means 2x + 1 is equal to 0 which means x is equal to -1/2 અને x એટલે જ આપણે f of 5/4 કીધો તો f of 5/4 is equal to -1/2 તો ફાઇનલ આન્સર લેક્ચર જતા -1/2 ચેક કરો કયો ઓપ્શન છે બી 63 આપણે આજે f of 5/4 નો હોલ સ્ક્વેર કેવી શીખવું અહીંયાથી કરશે હા પહેલા આ બધું જે કર્યું કેલ્ક્યુલેશન એ ક્લિયર છે આ 4 ને હું સામે લઈશ અને આને આટલું લાંબુ સ્ટેપ ના લખવું પડે તમે x બરાબર તો 4x² + 4x -1 જે હતું એને લેફ્ટ સાઈડ લઈ દીધું એટલે કે પ્લસ ઇઝ ઇક્વલ ટુ ક્વોડ્રેટિક બની 2x + 1 નો હોલ અને x લાઈન 63 ફંક્શન કોને કહેવાય પૂછ્યું છે આઉટ ઓફ ધ ફોલોઈંગ which is not a function શું હતી ડેફિનેશન કોઈ બી રિલેશન ને ફંક્શન કહેવા માટે break input ના value ના હોય ચાલો હા આમાંથી કયું ફંક્શન નથી એવું પૂછે છે તો ફંક્શન થવા માટેની ડેફિનેશન કોઈ બી રિલેશન ને ફંક્શન ક્યારે એક input ના એક ઇનપુટ જોડે બે આઉટપુટ ના હોય બે આઉટપુટ ના હોવા જોઈએ બરાબર તો એને ફંક્શન કહેવાય પ્લસ ડોમેન ના દરેકે દરેક એલિમેન્ટ ઓર્ડર પેરમાં હોવા જોઈએ બરાબર ચલો હું પહેલું રિલેશન ચેક કરું x² = y હવે મને કહો આની અંદર કેવી કેવી ઓર્ડર પેર્સ આવી શકતી હોય
1 ચાલે, પછી 2 4 4 2 આવે. હા એક જ ડોમેન ને પકડી રાખો, x ને પકડી રાખો, ઇનપુટ પકડી રાખો અને એનાથી બીજા આઉટપુટ બની શકે છે? જેમ કે x 1 લઉં છું તો આન્સર 1 જોડે 1 જ આવે, અથવા હું 2 લઉં, ચલો x 2 લઉં તો 2 જોડે આન્સર કેટલો આવશે ભાઈ? 4. હવે x 2 જ રાખું તો બીજો આઉટપુટ પોસિબલ છે કોઈ? ના. એક જ યુનિક જ રહેવાનું છે ને બેઝિકલી, તો આ ફંક્શન છે. This is a function, કારણ કે યુનિક આઉટપુટ જ રહેવાનું છે. પણ અહીંયા નીચે જોઉં તો અહીંયા x 2 લઉં તો y કેટલો? x 2 લઉં છું હા, તો y √2. બીજું કઈ પોસિબલ છે? અથવા આનથી બી ઈઝી એક્ઝામ્પલ લઈએ સ્ક્વેર છે સમજવા માટે. હા, 4 2 y 2 મૂકીશ તો 2 નો સ્ક્વેર 4 થાય કદાચ? ના, 4 -2 x 4 y -2 -2 નો સ્ક્વેર બી 4 થાય કદાચ? બરાબર, એનો મતલબ અહીંયા એક જ ઇનપુટ 4 જોડે બે આઉટપુટ એટેચ થયેલા છે, તો આ ફંક્શન નથી. બરાબર, તો મને નોટ ડિવાઇડિંગ ફંક્શન જ નથી, આ રિલેશન છે. ફંક્શન એક પેલા એક જ જોડે હોવું એક જ જોડે હોવું તો જ એને ફંક્શન કહેવાય. બરાબર, એના વગર ફંક્શન કહેવાય જ નહીં મારાથી. એક ઇનપુટ જોડે એક જ આઉટપુટ ઇફ ઇટ ઇઝ, તો જ એને ફંક્શન કહેવાય. એટલે આ ફંક્શન છે ફંક્શન નથી, રિલેશન. બરાબર, આ ફંક્શન નથી. કદાચ એક સ્ટેપ આપણે એક સ્ટેટમેન્ટ ભણ્યા યાદ હોય તો એવરી હા, every function is a relation, but every relation may or may not be a function. યાદ હોય તો કદાચ દરેક ફંક્શન એ રિલેશન તો છે જ, બટ દરેક રિલેશન એ ફંક્શન ખરીદી શકે અને ના બી થાય. બરાબર, કદાચ સ્ટેટમેન્ટ હતું યાદ હોય તો. ચલો નેક્સ્ટ 65 તો વાયલેટ કરો કયો આપણે 65 ડોમેન વાઇન કરવાનો છે ને? પૂછે છે કે ડોમેન શું થશે. ચલો શું કરીશું? યાદ હોય તો સ્ક્વેર રૂટ ફંક્શન ના ડોમેન્સ કેવી રીતના નીકાળતા હતા કે સ્ક્વેર રૂટ ની અંદર જે બી ટર્મ હોય એનો આન્સર ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ 0 કે ખાલી ગ્રેટર ધેન 0? ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ 0 કે ખાલી ગ્રેટર ધેન? લગભગ ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, તો આ પહેલી ફર્સ્ટ બી કન્ડિશન યાદ હોવી જોઈએ કે સ્ક્વેર રૂટ ની અંદર કોઈ બી ફંક્શન હોય તો સ્ટાર્ટ આવી રીતના થાય. હવે આના પરથી કહે છે કે ડોમેન એટલે કે x ની વેલ્યુ ફાઇન્ડ કરો. કેવી રીતના કરશો? બરાબર શું મૂકીએ? તો 3 થઈ જશે બરાબર. સેક્શન પીસ 2 મૂકીએ તો ઓપ્શન ચેક કરી શકાય. 60 પર ચાલે ઓપ્શન આપ્યા છે. કયો છે 65?
પહેલું જ બરાબર લાગે હમ પહેલું બરાબર ઓપ્શન આપ્યા છે તો ઓપ્શન નો યુઝ કરી શકે. અચ્છા 0 થી 430 હવે પહેલો કહે છે કે 0 થી 4 ક્લોઝ માંથી એ નંબર્સ નહીં લેવાના, આર માંથી બાકીનું બધું લેવાનું. તો હું 5 લઉં x ની જગ્યાએ એઝ પર ઓપ્શન નંબર A. અહીંયા પ્લેસ કરું, જો આન્સર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 મળતો હોય તો કરેક્ટ ડોમેન છે. નથી આવતો ને તો આ ગયો મારા માટે. તો બીબી ગયો 0 થી 4 5 એના માટે બી એ જ કેસ છે એટલે આ બી નહીં આવે. હવે આ એવું કહે છે કે 0 ને 4 ની વચ્ચે ગમે પણ 4 લે તો આન્સર બરાબર અને ઇન્ક્લુડિંગ 0 4 નીચેના ઓપ્શનમાં કીધું છે અને ઉપરના ઓપ્શનમાં ઇન્ક્લુડિંગ 0 4 નથી રાખ્યું, એક્સક્લુડિંગ. તો પછી આપણે 4 ને ચેક કરી. 4 4 ઝા 16 minus 6 0 આવે છે બરાબર. therefore option number is correct. બરાબર. હા પણ હવે MCQ માં આ આખાને y is equals to લેતા હતા, x ના સબ્જેક્ટ બનાવતા અને પછી પાછું રિવર્સ કેલ્ક્યુલેશન. પણ ઓફિશિયલ લખવાનું હોય તો બરાબર. પણ MCQ છે તો જરૂર 11 કયો કર્યો 16 66 અને રેન્જ શું થતી હશે એવું પૂછે છે. રેન્જ ફાઇન્ડ કરવાનું છે. એ આપ્યો છે r ઉપરથી x કોમન લઈ લો, નીચેથી x કોમન. x plus 2 x નીચે છે એસ પર ડોમેન -2 ના લઈ શકાય, ડોમેન તરીકે -2 ના લઈ શકાય. તો હવે રેન્જ માટે કેવી રીતના વિચારીશું? મને તો રેન્જ પૂછીશ. ડોમેનમાં -2 ના લઈ શકાય, બીજું બધું ચાલે. રેન્જમાં તો એબી આવે છે એટલે આટલે મોટી આપી છે તમારે એવું ફાઇન્ડ કરવું જોઈએ કે રેન્જ તરીકે શું નહીં આવે બરાબર. તો એટલું તમે ફિલ્ટર આઉટ કરી શકો. આવશે તો બહુ બધું પણ શું નહીં આવે જોઈએ 1 આવે કે નહીં. કેમ એ કેવી રીતના ચેક કરીશ? કરું ઓપ્શન પહેલું કીધું છે બધું, હા. બીજું કીધું છે 1 ના આવે. તો હું રિવર્સ કેલ્ક્યુલેશન કરું છું. આનો આન્સર 1 લઈ લઉં છું એઝ એ રેન્જ તરીકે. તો એવો કોઈ x અવેલેબલ છે કે જે પ્લેસ કરતા મને આન્સર 1 મળીને આપે? એવું હું ચેક કરાવું છું. therefore x - 1 is equals to x plus 2. x જ કટ થઈ જાય છે. એનો મતલબ એવો કોઈ x અવેલેબલ જ નથી જે મને આન્સર તરીકે 1 પ્રોવાઇડ કરી શકે. therefore option B is correct answer. તો સર એ તો -1/2 કીધું. હા જોઈ શકાય ને, કદાચ એક 1 છે બીજો -1/2. યસ એ બી જોવો જ જોઈએ. તો x - 1 upon x plus 2 is equals to -1. 2x minus 2 is equals to -x minus 2. Therefore 3x is equals to 0. x0 yes x available છે. હું જ્યારે 0 લઈશ તો મને આન્સર કદાચ -1/2 મળશે. તો બી એટલે કે -1/2 તો રેન્જ તરીકે નીકળી શકે છે. ખાલી એક જ નથી જે છે 1. 60 કયો હતો? 6. હવે 67 થી લઈને જે છે 67 થી લઈને પાછળ એ અત્યારે બાકી રાખું છું, હું તમને કરાવીશ.
આમાં હવે આ છે તો શું check કરું? R છે. R તો રિયલ નંબર હે તો એ એવું કહે છે કે રેન્જ તરીકે બધું જ આવે તો એવું તો મારે ચેક ના કરાય ને મને ઓપ્શન પરથી એવું દેખાય છે ફિલ્ટર કરેલા કે કંઈક માઇનસ કરેલું છે R બરાબર એટલે કે એ નથી આવતું તો હું શું ફાઇન્ડ કરું છું કે 1 એ લોકોએ માઇનસ કર્યું છે કે 1 નથી આવતું તો ચેક કરું કે કેમ 1 નહીં આવી શકે એવો કોઈ એક્સ જ અવેલેબલ નથી કે હું ઇનપુટ આપું તો મને આન્સર તરીકે 1 આપે તો હું રિવર્સ કેલ્ક્યુલેશન બરાબર કે હું આન્સરને 1 તરીકે એક્સેપ્ટ કરી લઉં છું ને એક્સ ફાઇન્ડ કરવા જાઉં છું કે એવો એક્સ ખરેખર છે કે નથી અવેલેબલ મને ખબર પડે તો મને કોઈ એવો એક્સ જ ના મળે એનો મતલબ એવો એક્સ કોઈ અવેલેબલ જ નથી જે પ્રેસ કરતા આન્સર 1 મળે મને એટલે રેન્જમાં ક્યારેય પણ આવવાનો નથી બરાબર ક્લિયર છે હા. હા કયો તો 66 પછી ના 77 10 છે બરાબર એ હું જ તમને કરાવડાઈશ પણ એની પહેલાના બધા જ નેક્સ્ટ વેનસડે સુધીમાં પતી જવા જોઈએ એમ. બરાબર કારણ કે નેક્સ્ટ વેનસડે એના ડાઉટ તો છે દરેક 10 છે ઓલમોસ્ટ સિમિલર એક બે કદાચ નવા હશે મેં તમને ટ્રાય કરવા માટે આપ્યા કદાચ ના આવડે તો હું ડાઉટ તમને સોલ્વ કરાવી દઈશ